તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ભારે વરસાદની વચ્ચે મુંબઈમાં હાઈટાઈડનું એલર્ટ જારી કરાયું છે। આગામી સમયમાં પણ મુંબઈમાં ભારે વરસાદ પડી શકે છે। મુંબઈના દરિયામાં 4.40 મીટર સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। છેલ્લા 12 કલાકથી મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારો જે છે તે જળમગ્ન જોવા મળી રહ્યા છે અને વધુ એક વખત હાઈટાઈડનું એલર્ટ મુંબઈ માટે જારી કરવામાં આવ્યું છે। એક તરફ 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસવાને કારણે પહેલેથી જ મહાનગરી મુંબઈની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આવનારા કલાકોમાં આવનારા દિવસોમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મુંબઈના હાલ વધુ બેહાલ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મુંબઈના દરિયામાં 4.40 મીટર સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયા કિનારાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 4.40 મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। 12 કલાકથી મુંબઈમાં કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વરસાદ મહેર નથી પરંતુ કહેર સાબિત થઈ રહ્યો છે।